ગિરનારની આસપાસ રાસ મંડળ રમતી હોય એવી ડુંગરમાળામાંથી આજે જેને દાતારનો ડુંગર કહેવામાં આવે છે, તેની તળેટીમાં એક જુવાન પુરુષ એક બુઢા આદમીથી જુદો પડતો હતો. અજવાળી સાતમનો ચંદ્રમા એ વૃદ્ધની રૂપેરી લાંબી દાઢીને પોતાના તેજમાં ઝબકોળતો હતો અને જુવાનના કમર સુધીના અધલુખા દેહની છાતી ઉપર ઝળહળતા રત્નો સાથે કટારના ખેલ પણ કરતો હતો. કાંઈ અંદેશો તો નથી ને રા? બુઢાએ દાઢી પર પંજો પસારીને હસતા હસતા પૂછ્યું. નહીં સાઈં મોલા, જુવાને જવાબ દીધો. મારામાં સત હશે ત્યાં સુધી હું અંદેશો શા સારું રાખું? બાકી તો જમાનાના પૂર હું એમ કરીને ખાળી શકીશ. તમ તમારે સુખથી રહેટાણ કરો. તમે તમારો ધર્મ પાળો, હું મારો પાળીશ. ધર્મ એક જ છે રા, ઇન્સાનિયત, ઇન્સાયતની ચાકરી. બસ બસ, અમારા બ્રાહ્મણનો અને સાધુઓ એ જ ધર્મને ચૂક્યા છે. આજ સુધી કોઠિયા અને પત્યા સડેલા શ્વાનોની માફક વાઘ વરુને અને દરિયાના મગર માછલાને ફેંકાઈ જતા. તમે તેમની ખિદમત આદરી છે. તમારી પાસેથી ભલે અમારા હિન્દુઓએ એટલી માણસાઈ શીખતા. અહીં આવતા જતા રહેશો ને? આવીશ. મને તમારી ધર્મ ચર્ચા કરાવવાની સુલેહભરી રીત ગમે છે. દાતાર જમિયલ શાહ, ખમ્મા પધારજો. જુવાનના પગની મોજડીઓ એ રાતની ખાડા ટેકરાવાળી ધરતી પરથી ફરેલા પગલા ભરતી ગઈ. એની ગરદન ઉપરથી ખભાની બેઉ બાજુ ઝૂલતા દુપટ્ટા બેઉ છેડા એના ગોઠણના વારણા લેતા ગયા. એની મોખેરે મોઢે કાકડે બળતી હેમની મશાલ ચોખા દિવેલ તેલની સોડમ ફેલાવતી હતી. એની પાછળ પાછળ હથિયારધારી લોકોનું એક ટોળું ચાલતું હતું. બુઢ્ઢા સાઈની ઝૂંપડી ફરતા દુલબાગને જોતા જોતા એ પુરુષ બાગની બહાર આવીને ઘોડા પર છલાંગી બેઠો. એની બાજુમાં એક બીજો ઘોડે સવાર હતો. એની ઉંમર 45 હોવી જોઈએ. એનો લેબાસ બાલાબંધી લાંબા અગરખાને હતો. એના શીખ ઉપર મદ્રાસી મોળિયું હતું. જુવાને આધેડ સાથીને પૂછ્યું, સાઈ લાગે છે સુજાણ? હોય જ ને બાપુ, લાંબે પંથેથી આવેલ છે. પારકો પરદેશ ખેડવો એટલે સુજાણ તો થવું જ પડે ના. ક્યાંથી આવે છે? સિંઘના નગર ઠઠ્ઠાથી. કેવો રક્તપિતિયાને ચાકરી કરી રહ્યો છે. આપણા હજારો જોગંદરો ગિરનારમાં પડ્યા પાથર્યા છે, પણ એ કોઈને કેમ આ પરદેશી સાઈની જેમ દોઢ પિત્તની ઔષધિએ ગોતવાનું ન સૂઝ્યું? આપણા બ્રાહ્મણોને તે દામાકુંડની દક્ષિણા ઉઘરાવતા જ આવડ્યું કે બીજું કાંઈ? પારકા પરદેશમાં પેસવાની વિદ્યા આવડતી જ જોવે તો બાપુ. એમ કેમ મર્મમાં બોલો છો વિશળ કામદાર? ના, સવળું જ બોલું મહારાજ. આ ફિકર તો ઘેર ઘેર ઘોડિયા બાંધવવામાં પાવરધો છે. આપણા જોગી જતીઓએ બ્રાહ્મણોને જ લોકોને એ ચાળે ચડાવ્યા છે ને. મેં તો સાંભળ્યું છે કે તમારે ત્યાં એ શેર માટીની ખોટ પુરાવા સાઈને મલીદો પહોંચ્યો છે. સાથે ચૂપ રહ્યા. કેમ, સાચું ને કામદાર? એમ બોલતો યુવાન થોડું હસ્યો. ઠીક છે મહારાજ, એ બધી વાતો તો જવા દઈએ. બાકી આપણે પરદેશીઓથી સાંભળવું. હું તો કહું છું કામદાર કે આપણે આપણી જાતથી સાંભળવું. જો હોડકી થાય તો માખી બેસે ને. દામાકુંડથી આણેલા પાણીનું માથાબોળ સ્નાન કરીને આ જુવાન જ્યારે ઉપરકોટના રાણીવાસની અટારી ઉપર ચડવા લાગ્યો ત્યારે નગારે દાંડી પડી, શંખ ફૂંકાણા. અમે છઠ્ઠીદારે નકીબ પોકારી ખમ્મા ઘણી સોરઠના ધણી ગંગા જળિયા રામ માંડળીકને. ઓરડા પછી ઓરડા ઓળંગતા એ ત્રિપુડધારી યુવાન અંતઃપુરમાં દાખલ થયો ત્યારે એની બેય બાજુએ ઊભેલા વડારણોની હારમાંથી એને માથે ફૂલોના, ગુલાબજળના, અક્ષત અને ચંદનના છાંટણાના મેહુલા વરસી રહ્યા. ઓવરણા લઈ લઈને રમણીયો મેળી ઉતરી ગઈ ને રામ માંડળીકને કાને છેલ્લા ખંડમાંથી ધીરે ધીરે તાળીઓના તાલે જડાયેલા સૂર સંભળાયા. તમસુ લાલા તમસુ લાલા તમસુ લાગી તાળી રે, નંદન કુવન કાન મુને તરસુ લાગી તાળી રે. ગાતી ગાતી તાળીઓ પાડતી ને ગોળ ગોળ કુંડાળે એકલી રાસ ખેલતી ઘેરદાર ઘાઘરાની દરિયા લેરે હિંચતી એ જુવાન રાજપૂતાણી રા તરફ ફરીને રાયે પૂછ્યું, કોણ શું લાગી રે? તરસું લાગી તરસું લાગી હાથ ધરો તરસું લાગી. એમ ગાતે ગાતે
એણે રાના ખુલ્લા પંજામાં સામી તાળીઓ દીધી ને રાની કમરે જમણો હાથ કમરબંધની માફક લપેટી લીધો. પછી રાને પોતાની સાથે ફૂદડી ફેરવતી ફેરવતી ગાતી રહી. કંકાવટીમાં કેસર ઘોળ્યા વિસરી ગઈ થાળી રે, ખીચડીમાં તો ખાંડ નાખીને સેવ કીધી ખારી રે. તમસુ લાગી તમસુ લાગી તમસુ લાગી તાળી રે, તમસુ લાગી તાળી રે. રાયે એને તેડીને અધ્ધર ઊંચકી પૂછ્યું, ભાન ભૂલી ગયા છો કુતાંદે? તરસુ લાગી એ ગાતી રહી. આવું ભાન ભૂલાવણ ગીત કોણે શીખવી ગયું? ભાન વિનાનું અમારું સ્ત્રીપણું શું શીખવી ગયું? નાના કહો તો, આ તો ભારી મસ્તી ગીત છે. તમારા માનીતા રાવણના શિવ તાંડવના કરતાંય શું ઓલ્યું બોલો છો ને રાજ? લટાકટા જટા ફટા ધગત 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 વિલોલ વિચ્ચિલલારી એના કરતાંય વધુ ભાન ભૂલાવણ? એમ ન કહો. રુદ્રની એ સ્તુતિ સાથે તો કોઈ ગીતને ન સરખાવો. તમારું એ રુદ્રનું તોય અમારા મુરલીધરનું. મુરલીધર પણ મારો તો વડવો છે ને. બસ ત્યારે આ ગીત પણ તમારા જ કંઠમાં આરોપું છું ને. ફરી ગાતી ગાતી જાણે એ ગીતની ફૂલમાળા રાના ગળામાં આરોપતી ગતી. ચોળી રે પહેરા ચણિયો પહેર્યો, ભૂલી ગઈ સાડી રે, નાક કેરી નથડી મેં તો આંગળીએ વળગારી રે. તમસુ લાલા તમસુ કાના તમસુ લાગી તાળી રે. પણ કોને બતાવ્યું? ઉપરકોટની ઊંચી અટારી પરથી એણે નીચે ફળીએ ફળીએ દેખતા શહેર પર આંગળી ચીધી. આજ અત્યાર લગી વાટ જોતી બેઠી હતી તેવામાં જો ત્યાં દૂર એક ખડકી દેખાય છે ને, ત્યાંથી આ સૂર આવ્યા. ગળું તો પુરુષનું જ લાગ્યું, પણ કોઈક ગાંડો તૂર થઈને ગાતો હતો. મશાલ બળતી હતી, તેને અજવાળે અમે બાઈઓ લઈએ તેવા રાસ પુરુષો લેતા હતા ને એ કુંડાળાની અંદર કડતાલ બજાવતો એક 30 વર્ષનો જુવાન ગાતો હતો. રાનું મુખ મલક્યું. ઓહો, નગરનો છોકરો નરસૈયો કે? એ છોકરો ગામ ગાંડું કરતો હતો, તમારા સુધી પણ આવી પહોંચ્યો ને શું? મારે તમારા પર ચોકી બેસાડવી પડશે. બીજા ઓરડામાં ભોજનની થાળી લેવા જતી કુતાંદે તપસુ લાગીના તાન મારતી જતી હતી. થાળી લઈને પછી આવતે એને દેહ એ જ તાલમાં થનગનતો હતો ને એનો ચણિયો જમણે પડખે ઝોલે પડી પાછો ડાબી બાજુ ઝોળ ખાતો હતો. થાળી મૂકીને એ બોલી, શા માટે ચોકી? એટલા માટે કે નગરના ફૂલ ફૂલ છોકરાના નૃત્ય ગીતમાં ગામની નારીઓ પણ ખેંચાતી ચાલે છે. તો કાં અમને નારીઓને ગાતી અટકાવી દીધી? અમારા હૈયા કાંઈ તમારા લટકટા જટા ફટા અને ધગધગથી ન સંતોષાય? અમારે તો તમસુ લાગી રે તાળી રે. સાચો સાચ ચોકી બેસાડવી જ પડશે. બીજાને ભરોસે રહેવા કરતાં પોતે જ બેસો. પોતે એમ કહીને કુતાંદે રાનો કાન આમળ્યો. પછી ધીંગાણે કોણ જાશે? ધીંગાણે સીધ કરો છો. સોરઠના ખાંડિયાઓ તમારા નરસૈયાના તાળોટાથી વશ થાય તેવા નથી ને? તેના તો ફાફડા જેવા બરડા. આ રુદ્રની કૃપાણને ઝાટકે ઝાટકે. બોલતે બોલતે એને જમણી ભુજા સોમનાથના સાગર તીર તરફ લાંબી થઈ અને તેલના દીવાની જ્યોત એના કાંડાની ઉકસેલી નસો ઉપર રમવા લાગી. એની અક્કડ ભુજાઓ અહીં મારા ઓરડામાં નહીં પોસાય. એમ કહીને કુતાંદી લણબાયેલા હાથને પોતાના ગળા ફરતો વીંટી લીધો અને પતિના મોંમાં ભોંજનો પહેલો કોળિયો મૂક્યો. ધરાઈને ધાન તો ખાઓ, નીકર ભુજાઓ કૃપાણ પકડી કેમ શકશે? તમને એક ખબર આપું. રાયે ગંભીર ચહેરો કરીને કહ્યું, વળી પાછા કહેશો કે પહેલેથી કીધુંય નહીં. તમારા પિયર હાથીલા નગરને માથે મારી કૃપાણનો કાળ ભમે છે. શું છે તે? કુતાંદે હાથીલાના ગોહિલ રાજકુંવરની દીકરી હતી. તમારા કાકા દાદુજીની ફાટ્યવધી છે. ઠેઠ અમદાવાદ સુધીનો લૂંટો કરનારી રાજપૂતી હવે તો મારા ઉપર કાળી ટીલી પેસારવાની થઈ છે. બાદશાહનો સંદેશો આવેલ છે કે મારે એની ફાટ્ય ઠેકાણે આણવી છે. તમારે શા માટે? હું સૌરાષ્ટ્રનો મંડેશ્વર મુઓ છું ને. મારા મંડિયાઓને કબજે ન રાખ્યું તો બાદશાહને તો બહાનું જ જોવે છે.
ગજનવીએ તોડ્યું સોમનાથ, તઘલખે તોડ્યું, ખિલજીએ તોડ્યું, હજી તોડવાનો લાગે. જોવે છે કે સુલતાન અહેમદ શાહ એને તોડવા સહેલ છે. આપણે ફરી ફરી બાંધવાના ધોયેલા છે. રાજાઓએ ન તો લૂંટાઈને ડાકુ થઈ પોતપોતાના અમન ચમન સાચવવા છે. પણ હું ઠર્યો ગંગા જળિયો. હું એકલો આડા હાથ દઈએ ક્યાં સુધી ઊભો રહું? નિશ્વાસ નાખતા રાના તાજા સ્નાને ભીના ખંભાળક કેસમાંથી મહેશને માથે જળાધારીમાંથી ટપકે એવું એક જળ ટીપું ભર્યું. હા હા, કુંતાએ ઊંડો નિસાસો નાખ્યો. આજે એક હોત તો 1000 થઈ રહે. કોણ? મારા કાકા હમીરજી. હમીરજી ગોહિલ તો શંભુનો ગણ થઈ ગયો દીવડી. એની શી વાત? બોલીને રાયે ફરીવાર સમૈયાજીના દિશામાં હાથ જોડી લલાટે અડાડ્યા. કલૈયો હમીરજી, એને ને મારે વધુ નહીં, ફક્ત 25 વર્ષોનું છેટું પડી ગયું. હું એકલો વહેલો કાં ન જન્મ્યો? એની વાત સાંભળી છે ને? તૂટક ટૂટક ચોરી છુપીથી કોઈક વાર. કારણ કે કાકા બાપુ હાથીલામાં કોઈને કથા કહેવા દેતા નથી. ન જ દીએ તો? હમીરજી, પરાક્રમ કથામાં દાદાજીની તે હીણપત ભરી છે ખરી ને? એના પગની કેડી તો સાવ જ કેડી છે કુંતા. એ મારક સોરઠ ખાતે સદાને માથે ઉજ્જડ પડ્યો છે. અમે કોઈએ પંથે પગલું દેનારા રહ્યા નથી. અમારું દૈવત આથમી ગયું. જમી કરીને રાયે પોતાના નાનકડો સતાર લીધો. બેસ દેવડી. હમીરજીને બિરદાવીએ પછી સૂવું છે આજ તો. એક પગ ઉપર બીજો ટેકાવીને રાયે સતારા પોતાના ખોળામાં ગોઠવ્યો. કુતાંદી રાની એક આંગળીના નખની પહેરાવી. ઉપરકોટની એ ગોખબારી, જ્યાં બેસીને એક રાતે માંડલિકના વડવા રા કવાટે બીન બજાવ્યું હતું. હરખણાના વૃંદે વૃંદ એના બીનને સુરે ખેંચાઈ આવીને ગોખ ઉપર કૂદાકૂદ કરતા હતા ને રાની હત્યા કરવા મહેલમાં છુપાયેલા મારાઓએ પ્રકટ થઈને તલવારો કવાટના ચરણોમાં નાખી દીધી હતી. એ જ આ બારીના વર્ષો વીતે ફરી સતાવરના ઝાકારો બોલી ઉઠ્યા. ઝાકારે ઝાકારે મંડળીકના ગાલ ઉપર ટસરો ફરી. ઝાકારે ઝાકારે ગોહિલની કુમારી કુંતાદિયા હૈયાને રશિયા વીર અને ભક્ત દ્રવ્યના રાના છાના વારણા લીધા. રાણીઓના ઘેર એના સોટા સમા દેહની આસપાસ પથરાઈ પડ્યો હતો. ચૂંદડીની કસુંબી એના દેહ ફરતી ફૂલેવડી સીમા વીંટળાઈ વળી હતી. સતાર કોઈ બજૈયાના હાથમાં જીવતું જાગતું માનવી બની જાય છે. હજરા હજુર હોકારા દેતો સતારાના ટેરવાને રંડું રંડું કરવા રહ્યો ને રાના કંઠમાંથી શબ્દો રેલાયા. વેલોઈ આવે વીર સખાતે સમૈયા તણી, હિલોળવા હમીરા ભાલાની અણીએ ભીમાઉત. ભીમજી ગોહિલ તારો ડાડો દેવડી, ડાહ્યો ને ચતુર સુજાણ રાજપૂત, ભડલીવાળા રા કાનની કુંવરીને પરણેલો. કુંવરી એક ફકીરની સાથે અવળ પંથે પડેલી. મૂળ તો એ ફકીર નહીં પણ દિલ્હી બાજુનો અમીર હેબત ખાન ભડલીને પાદર નીકળ્યો હશે. એ કુંવરીના લોભાઈ નદીને સામે કાંઠે ઘરવેશ બની ઝૂંપડી બાંધી બેસી ગયો હશે. કુંવરી રોજ રાતે ભોજન થાળી લઈને જાતી હતી. વરાત પ્રગટ હતી. તારો ડાડો એને નહોતો તેડતો. ઘરમાં ડાહી ફૂઈ રાજપૂતાણી કહ્યું, બાપ બહુ વરસ વીત્યા, મનાવીને તેડી આવ્યો. ભીમજી ગોહિલ તેડવા જાય છે. એને સૂતો મેલીને કુંવરી કાળી મેઘની મધરાતે થાળ લઈને ચાલી નીકળે. અણજમત્યો ભીમજી તલવાર સંભાળે છે કે પાછળ પાછળ લપાતો ચાલે છે. ઝૂંપડીએ પહોંચેલી કુંવરીને ફિકર કેમ મોડી આવી, કહી સોટા ખેંચે છે. તોય પ્રેમમાં અંધી કુંવરી પાલવ પાથરે છે. નદીએ પાણી લેવા જાય છે. પાછળ ભીમજી ફકીરને ઝાટકે દે છે, પછી છુપાય છે. કુંવરી આવીને મુવાસાઈને મોઢે પાણી મેલે છે કે તારા મારતલને મોત ભેળો કરાવીને હું છાસ ફેરવીશ. તારા જીતને ગત કરજે. ભયંકર 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 નારી. હાથીલા પાછો વયો આવનાર ભીમજી ફૂઈને આ ભયંકર કથા વર્ણવે છે
ત્યારે ફૂઈએ કહે છે કે બાપ, એના પેટના કેવા પાકે, કેવા સાવજ પાકે. જાતિ રાજપૂતાણે રાખે બાપ, તેડી આણ ને રાજપૂતીના રતન પકવ્ય એના ઓદરમાં પાકેલું રતન તારો કાકો હમીરજી. દેવડી, એ ઉદરમાં ત્રણે ભાઈઓમાં સૌથી નાનેરો કાચો કલૈયો. તારો બાપુ અરજણ ને કાકા બાપુ દુદોજી અહીં જુનાગઢ મારા બાપની ચાકરીના રોકાયા હતા. હમીરજી એકલો ઘેરે. સાંભળે છે કે સોમનાથને તેડવા બાદશાહ ત્રીજી વાર આવે છે ને કોઈ કરતા કોઈ રાજબીજ દેવોનાએ દેવ મહેશ્વરની મદદે કા ન ચડે. પોતે એકલો નીકળે છે. ભેળા એક લોહિયા, થોડીક માટીના ઘડેલા, થોડાક મરણિયા યોદ્ધા છે. માર્ગે કોઈ ક્ષત્રિય, કોઈ રાજબીજ, કોઈ હિન્દુ. ના 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 દેવડી, તારો કોક એકલવીર સુના પંથનો એક જ સાવજ. મોં ઉપર મોતના સોહાગ માણવાની મીઠાશ. જીવતરના પ્રભાતે પછવાડે થેલતો મોતની સંધ્યાને માણતલ. ગોહેલ હમીર જ્યારે ચાલી નીકળ્યો છે ત્યારે દુદાજીની રાણી તારી કાકીને નથી હાથમાં શ્રીફળે દીધું, નથી કપાળે ચાંદલોય ચોડ્યો, નથી એક આશીષ કે બોલે ઉચ્ચાર્યો. ઘરમાંથી મળું કાઢે તેમ દેવરને કાઢ્યો. તું તો તે દી ઘોડીએ હોઈશ. માં કહેતી હતી એક દી કે છેલ્લી વેળાએ કાકા મને બચ્ચી કરીને એક હિંચોળો નાખતા ગયેલા. એ બચ્ચી હું તારા મોં માટે આજ પણ લીલી ને લીલી નીરખું છું. કુતાંદે, એવા વહાલના ને એવી વિદાયમાં અમી સુકાઈ નહીં કેદી. એના પંથકમાં રાજપૂત ભાઈઓની બથભરી ભેટો નહોતી, ચારણોના ખમકારા નહોતા, વસ્તીના વળામણા નહોતા, તરઘાઈની દાંડીઓએ શરણાઈના સિંધુડા નહોતા, બ્રાહ્મણોના આશીર્વાદો નહોતા. સોરઠની વાટ સુલતાનની ફાળા ખાધેલી વરાળે સળગી ઉઠી હતી. માનવી માત્ર ચકલિયાની જેમ મહેલે ને કુંભે સંતાઈ બેઠા હતા. હાય જાણે બાદશાહ પાછળથી બાતમી કાઢશે, વીણી વીણી ધાણીને પીલશે. એને પગલે વારણા લેતું તું મોત, મોત એકલું ટાણું બોળ એકલું મોત. એ મોતની મીઠી લાવણી અને માર્ગને કાંઠે સાંભળી. નાનકડા એક નેસડામાંથી પરોઢને પહેલે પહોરે એને કાને કોઈક નારી કંઠના મરસ્યા પડ્યા. એને ઘોડો થંભાવ્યો. ધરાઈ ધરાઈને રોણું સાંભળ્યું. રોણું પૂરું થાય એણે ઘોડો નેસમાં લીધો. પૂછ્યું, કોણ ગાતું તું મરસ્યા? બાપ, હું હતભાગણી ગાતી હતી. અપશુકન થયા શું વીરને? આંસુ ભીજેલી એક ડોશીએ ઓસરીમાં આવીને કહ્યું. ના આઈ, સાચા સુકન સાંભળ્યા. જોગમાયાના બાળ છો. હા બાપ, રંડવાળ્ય અને વાંઝણી ચારણનો અવતાર છે મારો. કોના મરસ્યા કહેતા તા આઈ? છોકરાના, પેટમાં પુત્રના. 15 જમણ પૂર્વે પાછો થયો છે. એકનો એક હતો. જીવતે લાડ લલાવનારી માં. મુવા પછી તું શું બાલને આટલો લડાવી જાણસ? માનો તો અવતાર જ એવો કરી મૂક્યો છે ને ભાઈ. આઈ, મારા એવા મીઠા મરસ્યા કહેશો? મારે સાંભળવા જાવું છે. અરે મારા વીર, તારા મરસ્યા? તું જીવતે? તને જો મુવો વાંચું તો ચારણ્ય આવતે ભયે જ દીકરો પામું ખરી કે? માં, હું જીવતો નથી. જગતે મને મુવો જ ગણ્યો છે. હું તો માણસને માર્ગે જાતું મળું છું. હું એવે ઠેકાણે જાઉં છું કે જ્યાંથી જીવતા પાછા આવવાનું નથી. મોતને તેડે જાઉં છું. ક્યાં? સમૈયાની સખાતે. એ નામ કાને પડતાની વારે જ ત્યાં ભોળું થયેલું ગામ તેતરનો ઘેરો વીંખાય તેમ વિખરાઈ ગયું. બુઢી ચારણી એકલી પોતાના ફાળીમાં ઊભી ઊભી આ જુવાનને જોઈ રહી. તું એકલ ઘોડે સોરઠ બાંધી બહીને ઘરમાં બીઠેલ છે, તે ટાણે તું એકલો? મા બાપ બેનડી ભાઈ ભોજાઈ કે ચુંદડિયાળી રાજપૂતાણી, કોઈ કરતા કોઈએ તુને રોક્યો નહીં? રોકનારું કોઈ નહીં હોત તો એ જનારને રોકનાર કોણ? અહીં જટ મને મારા મરસ્યા સંભળાવો. મને મોત મીઠું લાગે એવું કરો. મારે એ સમૈયાને છેટું પડે છે માં.
પણ તું કોણ છો? હું ગોહિલ છું. ગોહિલ? મુરલીધરનો ઉપાસી તું મહાદેવને કારણ મરવા જાજ? હું શાસ્ત્ર ભણ્યો નથી આઈ. દેવે દેવ વચ્ચેના ભેદનો પરમ મેં જાણ્યો નથી. જાણીને કરવું છે એ શું? કયું ગામ તારું? હાથીલાનો હું ફાટ્યો. નામ હમીરજી, ભીમજીનો પુત્ર. હા માં, મારા મરસ્યા ભણો. ચારણી થોથરાઈ. બાદશાહથી બીતા હોવ તો નહીં હોમાં. બીજું છું પણ બાદશાહથી નહીં. સમજ્યો હું આઈ મારા ભાઈઓથી. ન સમજ્યો બાપ. ફોડ પડાવ માં. અટાણે તો તું તારે જા ચારણીનું વેણ લેતો જા. કે તું દેવપાટણમાં યુદ્ધ કરતો હોઈશ તે મારા મરસ્યા સાંભળતો જ મોતને ખોળે પોઢીશ. આજ તો મને માફ કરજે બાપ. ચારણીએ ખોળો પાથર્યો. સમજાણું હવે. વાણી તમારી ખોટી પડે એ બીકે. ખમ્મા 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 બાપ હમીરજી. વાણીની આબરૂ વસમી છે. એ આબરૂનો કાંટો આખરી ઘડીએ જ તોળાય છે. તે ભલભલેરા એ અંતની પળે જ ભૂંડા દેખાતા હોય છે. મોતની વાતું એ વીર સોયલી છે, પણ મોત સામું આવીને ઊભું રહે છે તે. તમે સાચું કહ્યું માળી. તમારી વાણીને હું જોખમમાં નહીં મુકાવું. હવે તો વચન પાળજો ને હું સાંભળું તેમ કહેજો હો. મોડું ન થાય હો માં. વિશ્વાસે રહેજો. ને પછી તો દેવડી. દેવપાટણના દરવાજા આડા ઓડ બાંધીને સુલતાનની સેનાને ભાલાની અણીએ હિલોડતા તારા કાકાનું મોત એ જ ચારણિયા ડોશીના આ મરસ્યાથી અમિયલ બન્યું હતું. સૂતરના ઝાંકારે રાને કંઠેથી સોરઠા નીંગળવા માંડ્યા. ઓ મારા વીર, તારા જેવો આંબો સુરાતનની શીતળ ઘટા પાથરવા જેવડો થાય તે પહેલા જ્યાં મોર બેઠા ત્યાં ભાંગી પડ્યો. હવે મારે સંસારમાં સ્વ સ્વાદ રહ્યો. હવે આંબાના દર્શન ક્યાં પામવા છે? હવે તો જીવવું છે ત્યાં સુધી કાંટાળા ઝાડવામાંથી મરેલા જંગલો જ જોવા રહ્યા છે. હવે તો સૌરભની ધરા માથે ઊભા છે એકલા ઝાડાને ઝાખરા. દેવડી. રાયે સત્તારધીરને નીચે મૂક્યો ને કહ્યું, તારા કાકા જેવું મંગળ મોત કોને મળશે? આજકાલ કોના પ્રારબ્ધ આબરૂભેર અવસાન પણ રહ્યા છે. હે રુદ્ર, માણસના સ્વામી, હે મહેશ, તારે ખોળે. અત્યારે તો મારે ખોળે. ઉતાંડી રાને પોતાની છાતીએ ખેંચી લઈને કહ્યું, આબરૂભેર જીવતર તો જીવી રહ્યો. પછી એ રાત્રિના ચોથા પહોરે જ્યારે ચોઘડિયા બજવા લાગ્યા ત્યારે રા અને કુતાંદે ગોખની બારીએ ડોકા કાઢીને કોઈ ગગનગામી ગળાના પ્રભાતી સૂર સાંભળી રહ્યા હતા. નિરખને ગગનમાં કોણ ઘૂમી રહ્યો? કોઢણો નિરખને. બ્રહ્મ લટકા કરે બ્રહ્મ પાસે. નિરખને એ બોલે કંઈક કાકલુતી કરતું હતું. કોણ ઘૂમી રહ્યો? એ સૂરો આકાશમાં એક વિરાટનું આલેખન કરતા હતા અને માંડળી પોતાના બોલથી રખે જાણે સંગીત બાંધી હવાને આંચકા લાગશે એવી બીકે હળવા ફૂલ અવાજે કહેતો હતો, દેવડી. નાગર જુવાન નરસૈયા ગાય છે. હોય નહીં, આ તો બુલંદ સૂર ને ગંભીર શબ્દો. એ જ છે કુંતા. એ બાયડીઓ, નાચણ કુંદણીઓ ને કેવળ કરતાલીઓ નથી. એ બ્રહ્મજ્ઞાની છે, જોગી છે ને એણે ઓળખ્યો છે. નથી ઓળખાતા એને એના જ રાસ ખેલડિયા ટોળા. આ વાર્તાના લેખક ઝવેરચંદ મેઘાણી છે અને આ પુષ્ટ ઝવેરચંદ મેઘાણીની નવલકથા રા ગંગા જળિયોમાંથી લેવામાં આવેલ છે. જો તમે આવી જ અન્ય સત્ય ઘટના, લોકવાર્તાઓ, પ્રેરણાત્મક સ્ટોરી અને ગુજરાતી લોક સાહિત્ય વાંચવા માંગતા હોય તો અમારી ચેનલ આપણું સાહિત્યને સબસ્ક્રાઇબ કરો, વિડીયોને લાઇક કરો, શેર કરો. બાકી મળીશું નવા વિડીયોમાં અમારી ચેનલમાં. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.